નમસ્કાર કિસાન બંધુ, હું આપનો સાથી કૃષ્ણકાંત સુમિલ ગોષ્ઠીમાં આપનું સ્વાગત કરું છું. કિસાન બંધુઓ, આપ સૌ જાણીએ છીએ કે બટાકા આપણો સૌથી અગત્યનો રોકડિયો પાક છે અને બટાકાના પાકમાં પોષણનું મહત્વ પણ આપ જાણો છો. પોષણ એટલે આજે હું તમારી જોડે સંતુલિત પોષણની વાત કરવા આવ્યો છું અને સંતુલિત પોષણના બે તત્વો જે સૌથી અગત્યના છે, એકનું નામ છે સલ્ફર અને બીજાનું નામ છે ઝીંક. આમ તો ઝીંક અને સલ્ફરનું મહત્વ આપ સૌ જાણો છો, છતાં નાની વાત કહી દઉં. સલ્ફર અને ઝીંક એ હવે આપણા પાકના ગૌણ તત્વોને પણ મુખ્ય તત્વો બની ગયા છે. કેમ કે સલ્ફર આપણા જમીનનો પીએચ માનકને સંતુલિત કરે છે. સાથે સાથે સલ્ફર એ પ્રોટીન બનાવવામાં અને એન્ઝાઇમ બનાવવામાં બહુ અગત્યનો રોલ કામ કરે છે. ઝીંક પણ આવું જ અગત્યનું કામ કરે છે. રોગ પ્રતિકારક શક્તિ જો છોડની આવતી હોય તો ઝીંકથી આવે છે. તંતુમૂળનો વિકાસ પણ ઝીંકથી થાય છે. નાઇટ્રોજન અને ફોસ્ફરસ પચાવવામાં ઝીંક અને સલ્ફરનો બહુ જ અગત્યનો રોલ રહેલો છે. ભારતના ઘણા બધા ખેડૂત મિત્રો ઝીંક અને સલ્ફર અલગ અલગ ખાતર દ્વારા આપે છે, જેવું કે ઝીંક સલ્ફેટ, સલ્ફરયુક્ત ખાતરો, સૂક્ષ્મ માઇક્રોન્યુટ્રિયન્ટ ખાતરોથી આપતા હોય છે. પણ આજે આપની સાથે હું એક એવા ક્રાંતિકારી ખાતરની વાત કરવા જઈ રહ્યો છું, જે સુમિલ કંપનીએ 2018ની સાલમાં ભારતના ખેડૂતો માટે આપેલું છે. તેનું નામ છે જિંદા. આ જિંદા માર્કેટમાં મળતા બીજા ઝીંક અને સલ્ફરયુક્ત ખાતરો કરતાં કેવી રીતના અલગ છે એ આજે હું તમારી જોડે ચર્ચા કરવા માંગુ છું. જિંદામાં ઝીંક અને સલ્ફર બંને છે. ઝીંક છે એ 14% છે અને સલ્ફર છે એ 67% છે. સાથે સાથે એ જિંદાના જે કણ બનેલા છે જે એ માઇક્રોન સાઇઝમાં છે અને WDG સ્વરૂપમાં છે. ને જ્યારે WDG સ્વરૂપમાં જ્યારે બનેલા હોય તેથી પાણીમાં 100% એ દ્રાવ્ય છે. સાથે સાથે જિંદા છે એ ORT ટેકનોલોજીથી બનેલું છે અને ORT ટેકનોલોજીનો મતલબ છે ઓપ્ટિમમ રિલીઝ ટેકનોલોજી. એનો મતલબ એવો થાય કે પાક એની દરેક અવસ્થામાં જિંદામાં રહેલું જમીનમાંથી ઝીંક અને સલ્ફર લઈ શકે છે, જેથી આપણે વધુ સારું ગુણવત્તાવાળું ઉત્પાદન લઈ શકીએ છીએ. સાથે સાથે બીજી એક વાત છે કે જિંદા છે એ તમામ પ્રકારના ખાતરો સાથે સહેલાઈથી ભળી જાય છે, એને આડઅસર કરતું નથી, એટલે એની કોમ્પેટેબિલિટી છે એ સૌથી સારી વાત છે. અને આવું જ જિંદા ખાતર આપણે બટાકાની અંદર આપી શકીએ છીએ અને એનું આપવાનું પ્રમાણ છે 1 એકરનું 8 કિલો આપવું જોઈએ અને 8 કિલોમાં પ્રથમ 4 કિલોનો હપ્તો આપણે કોઈ બી ખાતર સાથે જ્યારે આપણો પાક 15 દિવસથી 20 દિવસનો થાય ત્યારે એને ડ્રીપ ઇરિગેશનથી આપી શકીએ, કોઈ બી ખાતર સાથે આપી શકીએ, તમે પાણીના પ્રવાહ જોડે બી આપી શકો. અને આપણો બીજો હપ્તો છે એ લગભગ 50 થી 55 દિવસે 4 કિલો પ્રતિ એકર પ્રમાણે આપવું જોઈએ. આપણે આ 8 કિલો જો જિંદા આપણા પાકને આપીશું તો આપણો પાક વધુ ગુણવત્તાસભર ભરપૂર ઉત્પાદન આપશે. હું આશા રાખું છું કે આપ સૌ સુમિલ કંપનીની ક્રાંતિકારી પ્રોડક્ટ જિંદા બટાકાના પાકમાં વાપરી અને વધુ ઉત્પાદન લેશો અને સાથે સાથે તમારી ઘરની સમૃદ્ધિ સાથે દેશની સમૃદ્ધિ પણ વધારશો એવી આશા રાખું છું. આ સાથે આપનો મિત્ર કૃષ્ણકાંત હું રજા લઉં છું. ફરી એકવાર જય કિસાન, જય જવાન, જય વિજ્ઞાન.